તો દોસ્તો આજે આપણે એક એવા છોડની મુલાકાતે આવ્યા છીએ જેના પાન ભરપૂર મોટા છે. આવા મોટા પાનનું વૃક્ષ મેં અત્યાર સુધીમાં જોયું નથી. તો તમને એ વૃક્ષ મારે દેખાડવું છે. નાનો બહુ મોટો છોડ નથી, નાનો છોડ છે, પણ એના પાન જુઓ તમે. તો આ છોડનું નામ છે એલિફન્ટ ઇયર, એટલે કે હાથીના કાન. હાથીના કાન જેવા મોટા ફાંફડા જેવા પાન આવે છે આની અંદર. અને આ કુદરતી રીતે જ અમારી નદીના કાંઠે ઉગી નીકળેલો છોડ છે. આ જો તમે એના ફાન જો, હાથી કાન. ખાસ કરીને આ વૃક્ષ રહ્યું તે મોટી 5 સ્ટાર હોટલોની અંદર, મોટા રિસોર્ટની અંદર, બાગ બગીચાની અંદર શો માટે આને પ્લાન્ટેશન કરવામાં આવે છે અને આને ઉગાડવામાં આવે છે. એના મૂળના ગંઠા નાખી અને એના રોપાથી આને કુંડાની અંદર પણ સરસ રીતે ઉગાડવામાં આવે છે. પણ અહીં તમે જે જોઈ રહ્યા છો ને, હાથી કાનનું વૃક્ષ, એ વૃક્ષ કુદરતી રીતે અમારી નદીના કાંઠે ઉગી નીકળેલું છે. એને ભરપૂર પાણી જોઈએ છે. તડકાની અંદર ખૂબ શાઇનિંગ ને એકદમ લીલું કેરી જેવું આ વૃક્ષ છે. એકદમ લીલા કેરી જેવા એના પાન છે. અસંખ્ય પાન આવ્યા છે, તમે જોઈ શકો છો. આ ફરતા 4 પાન છે. એટલે શો માટે આ પાન અદ્ભુત છે. અને આવા પાનનું વૃક્ષ હું પણ પહેલી વાર નિહાળી રહ્યો છું. તો આપ પણ જો આના પાન મોટા, મારા હાઈટ જેવડા પાન છે આના. અત્યારે હું એક ખાડામાં ઊભો છું અને આ છોડ રહ્યો તે શોપીસ માટે ખૂબ જ સરસ મજાનું છોડ છે. અને આના અલગ અલગ કલરોની અંદર પણ બીજા છોડ આવે છે. હાથી કાનનો છોડ, બીજા આના કંઈ ઉપયોગ હશે પણ એની વિશેષ જાણકારી નથી મારી પાસે. એટલે જે મારી પાસે જાણકારી છે મેં તો આપને આપી કે ખાસ તો આ શો માટે બાગ બગીચાઓ, 5 સ્ટાર હોટલોની અંદર આને લગાડવામાં આવે છે. તો સુંદર આ અત્યારે જો આ નવું પાન પણ ફૂટી રહ્યું છે અને ખૂબ બધા પાન આની અંદર ફૂટ્યા છે. અને મોટા જબ્બર પાન છે, લગભગ 3-4 ફૂટ લાંબા અને મોટા ઘેરાવદાર પાન છે. અને આપણે ગુજરાતીમાં હાથી કાનનો છોડ કહેવામાં આવે છે અને અંગ્રેજી નામ છે એનું એલિફન્ટ ઇયર. એ પણ એનો મતલબ પણ એવો થાય કે હાથી કાન. તો આજે એક નવા છોડની આપને મુલાકાત કરાવી. ફરી મળશું બીજા વૃક્ષની માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. આભાર. આવજો.